કોઈ સમય અમારી પાર્ટીનો પ્રચાર થાય એમ. એટલે આવું બધું કરવામાં આજ સોમનાથ થી શરૂ થયું, આમ આદમી પાર્ટીને લાગે વળગે ત્યાં સુધી, અને ગાંધીનગર 8મી માર્ચે જવાના છે. કોંગ્રેસનું ચાલે છે એની રીતે. વચમાં કોંગ્રેસનું આક્રોશ યાત્રા હતી, ખેડૂત આક્રોશ યાત્રા. પછી ખબર પડી કે જિલ્લા તાલુકા પંચાયત ચૂંટણી કદાચ મોડી થાય તો કે તો હમણાં ઉભા રહ્યો, પોરો ખાવ થોડો. એટલે ભલા માણા, તમારા મનમાં જો ખેડૂત પ્રત્યે લાગણી હોય તો ચૂંટણી થાય કે ન થાય, તમારે તો ચાલુ જ રાખવું જોઈએ ને. પણ નહીં, આ બધું એવું છે. પેલા ગામમાં કોઈ વૃદ્ધ માણસ ઓફ થઈ જાય ને, વૃદ્ધ માણસ, એટલે આડોશ પાડોશના ગામડેથી, એટલે અડખે પડખેના ગામડેથી લોકો ખરખરે આવતા. પેલા તો પેદલ જ આવવાનું હતું, આવો વાહન વ્યવહાર તો કઈ હતો નહીં. એટલે ગામની સીમમાં આવીને બૈરામ આમ ઘૂમટો તાણીને મંડે ભેકડા તાણવા, એટલે કે રડવા, જેને રુદાલી કહે, મંડે રડવા જે તેના નામનું. પછી પાછો કોઈક ડાયો માણસ હોય ને, ઈ કે લા બાયુ છાન્યું રહ્યો કે કા કે લા ભાઈ આ તો હિમ છે, વગડો છે, હજી ગામનું પાદર આવે પછી રડજો, ત્યાં થાકી જાઓ કે હજી તો સેટું ગામ છે. એટલે પાછો બ્રેક આવે, બોલ, તો રડવાનું કેન્સલ. અને બધી બાયુ પાછી એકબીજાને તીખળ બીખળ કરતી આવે, કુથલી કરતી આવે, બધું કરતા આવે. ફરી પાછું ગામનો પાદર આવે એટલે ઓલા આદમી જે હોય ને એ કે ભાઈ હવે જો ઘર ઢુકડું છે, જેને ખરખરે જાય છે, હવે તમારે જે શરૂ કરવું કરો. વળી ઘૂમટો તાણી વળી પાછું રુદરણા શરૂ. ઈ જેને ફેબ્રિકેટેડ કહેવાય, ગોઠવણ.com. એમાં લાગણી બાગણી કાંઈ નહીં, બુદ્ધિપૂર્વક નો ખેલ. એને એમ લાગે કે બહુ દુઃખી છે, હરામ બરોબર દુઃખી હોય તો